અત્યારે માટે છે ને વિદ્યાર્થીઓએ જેમથી ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે આજે કોઈ પણ મોટિવેશનલ વિડીયો જોઈ કે હું 12 કલાક વાત સપોઝ હું આજે વાત કરું અહીંયા કે હું 12 કલાક વાત તો ઘણા વિદ્યાર્થીઓ વાત હશે કે મોટિવેટ થઈ જશે અને આજથી જ પ્લાનિંગ બનાવી લેશે કે મારે સવારે 6 વાગે ઉઠીને રાત્રે 6 વાગ્યા સુધી 12 કલાક મારે પૂરું કર તો એ રોજ શક્ય ને કોઈ પણ મોટિવેશન લઈ અને આપણે આપણી જાત પર જોવાનું છે કે હું કેટલી કલાક કરી શકીશ અને મને કયો સબ્જેક્ટ આવે છે કયો સબ્જેક્ટ નથી ફાવતો એ મુખ્ય રીતે વિદ્યાર્થીઓ જોવાનું એટલે ટાઈમ ટેબલ પણ આપણું એવું હોવું જોઈએ કે જે આપણી અનુકૂળતાના અનુરૂપ હોવું જોઈએ ના કે જે સિવિલ સર્વિસીસનો ટ્રેન્ડ છે ઘણા લોકો વાત કરે છે કે 8 કે 10 કલાક ડેલીનું વાંચન પણ મારા કેસમાં શક્ય નથી કે હું ડેલીનું 10 કલાકનું વાંચન કરી શકું તો એવું નથી કે તમારે પાસ થવા માટે 10 કલાકનું વાંચન જરૂરી છે અને મારું ટાઈમ ટેબલ પણ ડેલીનું 10 કલાક તમારા માટે શું શક્ય તમારા માટે શું અનુકૂળ આવે એ રીતે જો કલાકો દિવસથી પાડવામાં આવે અને એ રીતે આપણી અનુરૂપતા મુજબ કરવામાં આવે એવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એવા કોઈ પણ સ્લોટ ન રાખવા જોઈએ કે હું 2 કલાકમાં આ જ કરું છું 2 કલાકમાં આ કરી જ નાખીશ 2 કલાકમાં આ કરી જ